ચાલો મિત્રો હવે પેરેગ્રાફને આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ જે આપણે પેરેગ્રાફ જોયા હતા એ ડાયલોગ ફોર્મમાં હતા અને ક્યારેક ક્યારેક એક્ઝામમાં આ રીતે પેરેગ્રાફ ફોર્મમાં પણ તમને પેરેગ્રાફ સ્પીચના આપી શકે. તો અત્યારે ચર્ચા આપણે પેરેગ્રાફ ફોર્મની કરીશું. તમારી સામે એક પેરેગ્રાફ આપેલો છે, વાંચીશું શાંતિથી અને એનું ઓબ્ઝર્વેશન કરીએ શું આપેલું છે. હું પહેલા વાંચી લઉં છું કારણ કે ક્યાંક તમને વાંચવામાં તકલીફ ન પડે, શબ્દો એવા હોય એટલે. વોટ હેપન્ડ સાસ? સાસ શું વાત છે? હવે અહીંયા જે શબ્દ છે ને સાસ, એ ઘણા લોકો ઉચ્ચારણમાં સ્કાટર્સ ને સ્કાઝ ને એ બધું કરતા હોય છે. ડોન્ટ વરી, થોડું ઇંગ્લિશ નેમ છે એટલે પ્રોબ્લેમ રહેવાનો, પણ હું ઉચ્ચારણ કરી દઉં છું સાઝ, શાઝ એમ. વોટ હેપન્ડ સાઝ? સાઝ શું થયું? નથિંગ ડેડ, પપ્પા કંઈ નહીં. નો નો નો, સમથિંગ હેપન, ના 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 કંઈક તો થયું છે. જસ્ટ અ હેડેક, માથું દુખે છે. ગો બેક ટુ બેડ, પાછો સુઈ જા. આઈ વિલ સી યુ વેન આઈ એમ ડ્રેસ્ડ અપ, કે વેન આઈ એમ ડ્રેસ્ડ અપ, તૈયાર થઈને આઈ વિલ સી યુ, હું તને જોઉં છું. તો આ જે પેરેગ્રાફ છે મિત્રો, આ પેરેગ્રાફમાં બે કેરેક્ટર છે. એક છે સાસ અને બીજું કેરેક્ટર છે ડેડ. સાસ એ છોકરાનું નામ છે, મતલબ કે અહીંયા પિતા અને પુત્ર વચ્ચેનો વાર્તાલાપ આપેલો છે. પહેલું વાક્ય જુઓ, વોટ હેપન્ડ સાસ? સાસ શું થયું? તો સ્વાભાવિક છે આ વાક્ય કોણ બોલતું હોય? ડેડ. સાસના પપ્પા બોલે છે કે સાસ શું થયું? નથિંગ ડેડ, પપ્પા કંઈ નહીં. તો સ્વાભાવિક છે આ વાક્ય કોણ બોલે મિત્રો? સાસ બોલે. જ્યારે પણ પેરેગ્રાફ ફોર્મ આવતું હોય મિત્રો, એટલે પેરેગ્રાફ ફોર્મમાં વાક્યનો વાર્તાલાપ હંમેશા અલ્ટરનેટ ચાલે. અલ્ટરનેટ એટલે કે એક બોલે તો બીજો સાંભળે, બીજો બોલે તો પહેલો સાંભળે, એવી રીતે. સમજાય છે? તો અહીંયા પહેલું વાક્ય બોલે છે પિતા, સાસને કહે છે કે સાસ શું વાત છે. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. બોલનાર કોણ? પિતા. સાંભળનાર કોણ? પુત્ર એટલે કે સાસ. અને વાક્યનો પ્રકાર કયો છે? પ્રશ્નાર્થ છે. બરાબર? તો બોલનાર યથાવત, આપણે આપણી થિયરી પ્રમાણે જઈએ. બોલનાર યથાવત, શાઝ ફાધર, જો મેં ફાધર શબ્દનો પ્રયોગ કર્યો છે, તમે શાઝ ડેડ એવું લખો તો પણ ચાલે. શાઝ ફાધર આસ્કડ હિમ. આસ્કડ કેમ અહીંયા મેં આસ્કડ મૂક્યું? કારણ કે વાક્ય શું છે? પ્રશ્નાર્થ છે અહીંયા. બરાબર? આસ્કડ, શાઝ ફાધર આસ્કડ. અને હિમ, હિમ એટલે કોણ? સાસ. હું સાસ લખું તો પણ ખોટું નથી, પણ આપણે એક વખત સાસ શબ્દનો ઉપયોગ અહીંયા ઉલ્લેખ આગળ કરી દીધો એટલે ફરી આપણે કરતા નથી. બરાબર છે? તો સાસ ફાધર આસ્કડ હિમ, સાસના પિતાએ તેને પૂછ્યું. બરાબર? હવે વાત આવે ચોથો પોઈન્ટ. જો આ પહેલો પોઈન્ટ બોલનાર, બીજો પોઈન્ટ આસ્કડ આરવી, ત્રીજો પોઈન્ટ સાંભળનાર, અને હવે ચોથો પોઈન્ટ આવે સંયોજક. વાક્ય પ્રશ્નાર્થ હોય તો સંયોજક શું આવે? કાં તો WH આવે કાં તો અન્ય આવે. બરાબર? અહીંયા શું છે? WH છે. બરાબર? તો અહીંયા પણ આપણે સંયોજક શું મૂક્યું? WH. ઓકે? એટલે વોટ આવી ગયું. હવે વાક્યમાં વધ્યું શું? હેપન્ડ. તો હેપન્ડ ભૂતકાળ છે, તો ભૂતકાળનું શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ. એટલે શું થઈ ગયું અહીંયા મિત્રો? હેડ હેપન્ડ. શું થઈ ગયું? હેડ હેપન્ડ. યાદ કરો, હેપન્ડ ભૂતકાળ હોય તો ભૂતકાળનું ઇનડાયરેક્ટ શું થાય? પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળનું ઇનડાયરેક્ટ પૂર્ણ ભૂતકાળ. સમજાય છે? તો પહેલાનો જવાબ શું બન્યો? સાસ ફાધર આસ્કડ હિમ વોટ હેડ હેપન્ડ. સાસના પિતાએ એને પૂછ્યું કે શું વાત છે એમ. હવે નીચે વાક્ય આપેલું છે નથિંગ ડેડ, પપ્પા કંઈ નહીં. તો આ વાક્ય કોણ બોલે? સાસ બોલે.
મતલબ કે ઉપર પિતા પૂછે છે કે બેટા શું વાત છે, શું થયું? દીકરો શું કહે છે? કંઈ જ નહીં. નથિંગ. નથિંગ એ નકારમાં અપાયેલો જવાબ છે. ઉપર પ્રશ્ન હોય તો નીચે મોટા ભાગે એનો જવાબ જ હશે. મારા શબ્દો બરાબર પકડજો. હું એમ નથી કહેતો જવાબ હશે જ, કદાચ જવાબ જ હશે. મોટા ભાગે એવો શબ્દ પ્રયોગ કર્યો મેં. ક્યારેક ક્યારેક 5% કેસમાં એવું બને કે જવાબ નથી હોતો. બરાબર, પ્રશ્નના અનુસંધાનમાં સામે ઉલટ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. બટ મોટા ભાગે એવું જોવા મળે છે કે ઉપર પ્રશ્ન હોય તો નીચે જવાબ હોય છે. ચાલો, હવે જવાબ મળ્યો નથિંગ ડેડ, પપ્પા કંઈ નહીં. તો સાજે જવાબ આપ્યો પિતાને અને નકારમાં જવાબ આપ્યો છે. બરાબર, તો બોલનાર સાસ, આરવી તરીકે જવાબ છે એટલે શું મૂક્યો મેં? રિપ્લાઇડ. પછી અહીંયા હિમ. હિમ એટલે કોણ? એના પિતા. સાઝ રિપ્લાઇડ હિમ, સાઝે એમને જવાબ આપ્યો. અને વાક્ય નકારમાં છે, જવાબ નકારમાં છે એટલે શું મૂક્યું? નેગેટિવલી. અને વાક્યને લંબાણ કર્યું છે, બરાબર, ધેટ કરીને, કારણ કે વાક્ય વિધાન વાક્ય છે. આ જુઓ, વિધાન વાક્ય છે એટલે શું મૂક્યું મેં અહીંયા? ધેટ. બરાબર. અને હવે આને વિસ્તાર કરી દઉં. સાસ બોલે કંઈ નથી, કંઈ નહીં, તો એનું લંબાણ શું થાય? મને કંઈ નથી થયું. નથિંગ હેપન્ડ. પ્રશ્ન પણ એ જ છે ને, વોટ હેપન્ડ? તો જવાબ શું બને? કંઈ નથી થયું. નથિંગ હેપન્ડ. તો એનું ઇનડાયરેક્ટ શું કર્યું મેં? નથિંગ, એમને એમ. અને અહીંયા તમે વધારાનો શબ્દ મૂકો છો હેપન્ડ, તો હેપન્ડનું શું કરી નાખ્યું અહીંયા? હેડ હેપન્ડ. હેપન્ડનું શું થઈ ગયું? હેડ હેપન્ડ. ચલો ત્યાંથી આગળ વધીએ. નો 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 નો, સમથિંગ હેપન્ડ. ના 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 ના, કંઈક તો થયું છે ભાઈ. બરાબર છે. તો હવે શું કરશું? નો 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 નો, સમથિંગ હેપન્ડ. ના ના, કંઈક તો થયું છે. બરાબર. તો આ જે ઉદ્ગાર છે મોઢામાંથી નીકળે છે, નો 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 નો, એ શું દર્શાવે છે? એ ચિંતાનો ભાવ દર્શાવે છે, અથવા તો શંકાનો ભાવ દર્શાવે છે. આપણે આના જવાબમાં એવું નહીં લખવાનું કે રિપ્લાઇડ નેગેટિવલી નેગેટિવલી નેગેટિવલી. સાહેબ 3 વખત નો આપ્યું એટલે શું અમે 3 વખત નેગેટિવલી 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 એવું મૂકી દઈએ? નહીં નહીં, આવું ન થાય. બરાબર. એ જે ઉદ્ગાર છે નો નો નો, એનો તમારે ભાવ પકડવાનો. તો ભાવ શું નીકળે એનો? શંકાનો નીકળે ભાવ, અથવા ચિંતાનો ભાવ નીકળે. આ બેમાંથી કોઈ પણ ભાવ તમે લખો તો અહીંયા જવાબ સાચો પડે. તો હવે નો નો નો, એને જવાબ રૂપે આપણે શું લખીએ છીએ કે સાઝના પિતાને ડાઉટ હતું કે, અહીંયા આવી જશે વચ્ચે કે કંઈક થયું છે. બરાબર. તો બોલનાર કોણ છે? સાઝના પિતા, સાઝ ફાધર. શંકા કરી, ડાઉટેડ. સાઝ ફાધર ડાઉટેડ. હવે વાક્ય કેવું છે? વિધાન છે એટલે શું મૂક્યું મેં? ધેટ. સાઝ ફાધર ડાઉટેડ ધેટ. બરાબર. હવે પાછળનું વાક્ય જોડી દઈએ આપણે. સમથિંગ અને હેપન્ડ. સમથિંગ હેપન્ડ. હેપન્ડનું શું થઈ ગયું? હેડ હેપન્ડ. હેપન્ડનું શું થઈ ગયું? હેડ હેપન્ડ. સમથિંગ હેડ હેપન્ડ. ઓકે, સમજાય છે? ચલો હવે એવું કે છે, હવે સાઝના પિતા શું પૂછે છે? ના ના ના, કંઈક તો થયું છે. એટલે એના અનુસંધાનમાં સાઝ શું કહે છે? જસ્ટ અ હેડેક. મને માત્ર માથું દુખે છે. જો મિત્રો અહીંયા છે ને, તમે આખું વાક્ય પેરેગ્રાફ ધ્યાનથી વાંચશો તમને ખ્યાલ આવશે. પહેલેથી વાંચીએ. શું થયું? જો એક બોલવાની મેથડ છે. શું થયું સાસ? કંઈ નહીં. ના ના ના, કંઈક થયું છે, માથું દુખે છે. તો આ જે માથું દુખે છે એવું બોલે છે મિત્રો, તો આ જે છે ટૂંકમાં બોલાયો. હકીકતમાં એનું લંબાણ શું હોવું જોઈએ? કે ભાઈ મને માથું દુખે છે, તો હકીકતમાં એનું લંબાણ આ રીતે હોવું જોઈએ મિત્રો. I have just, અને પાછળનું બધું એમને એમ. I have just a headache. મને માથું દુખે છે એમ. I have just a headache. બરાબર છે. એટલે હવે આપણે ઇનડાયરેક્ટ આનું કરવાનું. I have just a headache. કારણ કે આપણે એક નિયમ શીખ્યા હતા કે જ્યારે વાક્ય ટૂંકાણમાં હોય તો તેનું લંબાણ કર્યા બાદ આઈડી કરું. I have just a headache. કોણ બોલ્યું? સાઝ બોલ્યો. બરાબર. હવે સાઝે જવાબ આપ્યો. ના ના, કંઈક
થયું છે, એટલે સાસ જવાબ શું આપે છે કે મને માથું દુખે છે. સાસે જવાબ આપ્યો, સાસ રિપ્લાઇડ હિમ. બોલનાર આરવી, સાંભળનાર. વાક્ય વિધાન છે એટલે સંયોજક શું આવ્યું? ધેટ. બરાબર, સંયોજક શું આવ્યું? ધેટ. અને હવે આઈ હેવ જસ્ટ અ હેડેક, એનું શું થઈ ગયું? આઈ નું સાસ પ્રમાણે હી, હેવ નું ઇનડાયરેક્ટ થઈ ગયું હેડ, અને જસ્ટ અ હેડેક એમને. ઓકે, સમજાય છે મિત્રો? હી હેડ જસ્ટ અ હેડેક. ઓકે, ચલો હવે છેલ્લું વાક્ય છે ગો બેક ટુ બેડ, પાછો સૂઈ જા. આ વાક્યનો પ્રકાર પકડો. વાક્ય બોલે છે કોણ? વાક્યનો પ્રકાર કયો છે? જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. વાક્યની શરૂઆત થઈ ગો. ગો શું છે મિત્રો? ક્રિયાપદ છે. એટલે આ વાક્ય થઈ ગયું આજ્ઞાર્થ વાક્ય. એટલે આ વાક્યનું ઇનડાયરેક્ટ જે છે ને એ આજ્ઞાર્થના નિયમ પ્રમાણે આપણે કરીશું. બરાબર. વાક્ય બોલનાર કોણ છે? પપ્પા. એટલે તેના પપ્પાએ હવે એમ કહે છે જા સૂઈ જા. ભાઈ તને તાવ છે કે માથું દુખે છે તો સૂઈ જા. તો સૂઈ જા એટલે શું કે છે? સલાહ આપે છે. આજ્ઞાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? વાક્યના ભાવ પ્રમાણે. તો હિઝ ફાધર, તેના પિતાએ, હિઝ ફાધર સલાહ આપી, એડવાઇઝ, તેના પિતાએ સલાહ આપી. કોને? તેને. હિઝ ફાધર એડવાઇઝડ હિમ. બરાબર. હવે વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો સંયોજક શું આવે? ટુ અથવા નોટ ટુ. બરાબર. અહીંયા ટુ વાક્ય હકાર છે એટલે ટુ, અને અહીંયા ગો શબ્દ રહી ગયો છે એટલે હું શું ઉમેરી દઉં? ગો. ટુ ગો. ટુ ગો બેક ટુ બેડ, કે પાછો સુઈ જા. ટુ ગો બેક ટુ બેડ. એન્ડ એડેડ ધેટ. ટુ ગો બેક ટુ બેડ પછી આ જો પાછળનું વાક્ય આપણે ઉમેરવાનું. આ જે વાક્ય છે મિત્રો એ વિધાન વાક્ય છે. એકને એક કરતા વધુ વિધાન વાક્યો ક્યાંય આવતા હોય તો એને જોડવા માટે શું મૂકીએ છીએ આપણે? એડેડ, એન્ડ અગેન સેડ એવા શબ્દો મૂકીએ છીએ. એટલે મેં અહીંયા શું મૂક્યું? સંયોજક એન્ડ એડેડ ધેટ. અને કહ્યું કે આઈ વિલ સી યુ. આઈ વિલ એટલે કોણ? એના પપ્પા. એટલે એડેડ ધેટ, પપ્પા એટલે હી. વિલ, વિલ નું થઈ ગયું વિલ સી છે, એનું શું થઈ ગયું? વુડ સી. યુ, યુ એટલે કોણ? સાસ, સાસ એટલે હિમ. અને વેન આઈ એમ ડ્રેસ્ડ અપ, વેન આઈ એમ એટલે પપ્પા, પપ્પા એટલે ફરી હી. અને એમ ડ્રેસ્ડ અપ એનું શું થઈ ગયું? વોઝ ડ્રેસ્ડ અપ. સમજાય છે મિત્રો? ખ્યાલ આવે છે? તો આ રીતે તમને પેરેગ્રાફ ફોર્મમાં સ્પીચનો પેરેગ્રાફ આપેલો હોય તો તમારે આ રીતે જવાબ લખવો પડે. ક્લિયર? ચલો એક બીજો પેરેગ્રાફ જોઈએ. What a fine dress you are wearing. તમે કેવો સુંદર ડ્રેસ પહેરેલો છે. Did you buy it from here? Sameer asked Jyoti. બરાબર. No, I bought it from Surat. She replied. How much did you pay for it? તમે એના માટે કેટલા રૂપિયા ચૂકવ્યા? Only 1000 rupees. માત્ર 1000 રૂપિયા. સમજાય છે? ઓહો, 1000 રૂપિયાનું ખાલી માત્ર એવું લખે છે. હશે રૂપિયાવાળા હોય એના માટે ચાલે. ફરી પહેલું વાક્ય. What a fine dress you are wearing. તમે સુંદર ડ્રેસ પહેરેલો છે. Did you buy it from here? શું તમે અહીંથી ખરીદ્યો? સમીર asked જ્યોતિ. ચલો અહીંયા બે પાત્ર છે મિત્રો, સમીર અને જ્યોતિ. ફરી વાંચો છેલ્લા બે ત્રણ શબ્દો. સમીર asked જ્યોતિ. સમીરે જ્યોતિને પૂછ્યું. સમીરે કોને પૂછ્યું? જ્યોતિને. તો આ જે બંને વાક્યો છે મિત્રો એ બંને વાક્યો બોલવા વાળો કોણ છે આપણી પાસે? અહીંયા સમીર છે. સમીર પહેલું વાક્ય ઉદ્ગાર બોલે છે, બીજું વાક્ય પ્રશ્નાર્થ બોલે છે. બરાબર છે? તો જવાબ તમારી સામે મૂકી દઉં મિત્રો. ચલો પહેલું પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે. ઉદ્ગારના નિયમ પ્રમાણે જઈએ આપણે તો ઉદ્ગારમાં પહેલું શું આવે? બોલનાર. બોલનાર કોણ છે? સમીર. ઉદ્ગારમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? એક્સક્લેમ્ડ પ્લસ ભાવવાચક ક્રિયા વિશેષણ. વાક્યનો ભાવ પકડો. બહુ સુંદર ડ્રેસ પહેરેલો છે. કેટલો સુંદર ડ્રેસ પહેરેલો છે, પ્રશંસા આવે ને. એટલે અહીંયા ભાવવાચક ક્રિયા વિશેષણ શું મૂક્યું મેં? વિથ પ્રેઝ. પછી સાંભળનારની આગળ ટુ મૂકવું પડે. સાંભળનાર કોણ છે? જ્યોતિ. એટલે મેં શું મૂક્યું અહીંયા? ટુ જ્યોતિ. પછી સંયોજક શું આવે? ધેટ. બરાબર છે? અને હવે નોંધ,
આપણે સ્ટેટમેન્ટના નિયમોની વાત કરીએ. એક્સક્લેમેટરીમાં નોંધ શું કે છે? નોંધ એવું કે છે મિત્રો કે ઉદ્ગારનું વિધાન થાય પછી એનું ઇનડાયરેક્ટ થાય, આઈડી થાય. તો પહેલા વિધાન બનાવો. વિધાન બનાવવા માટેનો નિયમ મેં તમને શીખવાડ્યો તો કે વાક્યની શરૂઆતમાં આવતો વોટ કે હાઉ દૂર કરી નાખો, બરાબર. અને પછી આવશે અહીંયા કર્તા ક્રિયાપદ આગળ લઈ લો. યુ કર્તા છે, આર વિયરિંગ ક્રિયાપદ છે. આ બે શબ્દો કર્તા ક્રિયાપદ આગળ લેવાના, આટલો ભાગ પાછળ લેવાનું. મતલબ આ જે બે ભાગ છે ને એ ઉલટાઈ જાય, બરાબર. અને બેની વચ્ચે શું મૂકવાનું? રિયલી. તો વિધાન શું થઈ ગયું? યુ આર વેયરિંગ રિયલી અ ફાઇન ડ્રેસ. એનું ઇનડાયરેક્ટ કરી નાખો. યુ એટલે કોણ? સાંભળનાર જ્યોતિ. જ્યોતિ એટલે શી. યુ આર વેયરિંગ એનું શું થઈ ગયું? શી વોઝ વેયરિંગ. પછી નવો શબ્દ શું મૂક્યો? રિયલી અ ફાઇન ડ્રેસ. એમને એમ. ક્લિયર? હવે પાછળના વાક્યમાં ફરી સમીર જ પૂછે છે પ્રશ્ન, ડીડ યુ બાઇટ ફ્રોમ હિયર? શું તમે અહીંથી ખરીદ્યું? સમીરે ફરી પ્રશ્ન કર્યો, બરાબર. એન્ડ આસ્ક્ડ. એન્ડ આસ્ક્ડ. સમીરે ફરી પૂછ્યું કે એન્ડ આસ્ક્ડ પ્રશ્ન કર્યો છે, બરાબર. પ્રશ્નની શરૂઆત ડીડ થી થઈ છે તો મેં સંયોજક મૂકી દીધો ઇફ. ચલો હવે પેલા વિધાન બનાવો. યાદ રાખજો પ્રશ્ન અને ઉદ્ગારનું નોંધ યાદ રાખવાની કે પ્રશ્ન હોય કે ઉદ્ગાર હોય પહેલા શું બને? વિધાન બને. પછી શું થાય? એનું ઇનડાયરેક્ટ થાય. તો વિધાન બનાવવા માટે ડુ ડસ ડીડ નો હકારનો નિયમ યાદ કરો. જો આ વાક્ય હકાર છે, હકાર હોય તો શું કરીએ? દૂર કરવાથી વિધાન થઈ જાય. શું થઈ ગયું? યુ બાય ઇટ ફ્રોમ હિયર. પણ વાક્યમાં ડીડ છે, ડીડ દૂર કરો તો ડીડ પોતાની ભૂતકાળની અસર કોની આપી દે? પાછળના ક્રિયાપદને. એટલે હવે આને શું વાંચવાનું? આપણે બાયની વાંચવાનું, પણ શું વાંચવાનું? બોટ વાંચવાનું. એટલે હવે વિધાન શું થયું? યુ બોટ ઇટ ફ્રોમ હિયર, બરાબર. યુ એટલે કોણ? જ્યોતિ. જ્યોતિ એટલે શી, બરાબર. બોટ ભૂતકાળ છે, ભૂતકાળનું શું થઈ ગયું? પૂર્ણ ભૂતકાળ. હેડ બોટ ઇટ ફ્રોમ એમને એમ. હિયર નું શું થઈ ગયું મિત્રો? અહીંયા ધેર. ક્લિયર? ચલો હવે જ્યોતિ ઉપર પ્રશ્ન કર્યો, તમે અહીંથી ખરીદ્યો? એટલે જ્યોતિ જવાબ આપશે કે નો, આઈ બોટ ઇટ ફ્રોમ સુરત. ના, મેં તો એ સુરત થી ખરીદ્યું. જ્યોતિએ જવાબ આપ્યો. જ્યોતિ રિપ્લાઇડ હિમ. હિમ એટલે કોને જવાબ આપ્યો? સમીરને. અહીંયા તમે જ્યોતિ રિપ્લાઇડ સમીર લખો તો પણ વાંધો નથી. જ્યોતિ રિપ્લાઇડ હિમ. હવે વાક્યમાં નકાર છે તો મેં શું મૂકી દીધું? નેગેટિવલી. જ્યોતિ રિપ્લાઇડ હિમ નેગેટિવલી. પાછળનું વાક્ય વિધાન વાક્ય છે એટલે સંયોજક મૂક્યું ધેટ. ચલો આઈ એટલે જ્યોતિ એટલે શી. બોટ ભૂતકાળ છે તો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. હેડ બોટ ઇટ, બરાબર. આ ઇટ છે મિત્રો, યાદ રાખજો, ભૂલ થઈ ગઈ છે. ઉતાવળમાં લખતા હોય ને તો that is the problem. She had bought it from સુરત, બરાબર છે. ચલો હવે how much did you pay for it? તમે એના માટે કેટલા ચૂકવ્યા? કેટલા રૂપિયા આપ્યા? એટલે આ વાક્ય ફરી કોણ બોલે? વિચારો. સમીર બોલે. કોણ બોલે મિત્રો? અહીંયા સમીર બોલે. તો સમીરે ફરી પ્રશ્ન કર્યો કે કેટલા રૂપિયા આપ્યા આના? સમીરે ફરી પ્રશ્ન કર્યો તો આપણે શું મૂકીએ છીએ? સમીર અગેન આસ્ક્ડ. કોને પ્રશ્ન કર્યો? જ્યોતિ. જ્યોતિ માટે શી અરે હર પણ મૂકી શકો. સમીર અગેન આસ્ક્ડ હર. સમીરે ફરી એને પૂછ્યું. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક અહીંયા WH છે તો WH રાખીશું. હાઉ મચ ફરી. હવે વિધાન બનાવવા માટે શું કરીએ? ડીડ ને કાઢી નાખીએ. ડીડ દૂર થાય તો ડીડ પોતાની ભૂતકાળની અસર પાછળના ક્રિયાપદને આપતો જાય. એટલે હવે આને શું વાંચવાનું મિત્રો? પેઇડ વાંચવાનું. શું વાંચવાનું? પેઇડ વાંચવાનું. વિધાન થઈ ગયું યુ પેઇડ ફોર ઇટ. યુ એટલે કોણ? જ્યોતિ. સાંભળનાર જ્યોતિ. જ્યોતિ એટલે શી. પેઇડ ભૂતકાળ થઈ ગયું. ભૂતકાળનું શું થઈ જાય મિત્રો? અહીંયા પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ફોર ઇટ એમને એમ. ઓકે, ચલો પછી જવાબ મળે છે ઓનલી 1000 રૂપીસ. માત્ર 1000 રૂપિયા. ઓનલી
1000 રૂપીસ. આ જવાબ કોણે આપ્યા મિત્રો? જ્યોતિએ આપ્યો. તો જ્યોતિએ જવાબ આપ્યો સમીરને. જ્યોતિ રિપ્લાઇડ હિમ. હિમ એટલે સમીર. જ્યોતિએ તેને જવાબ આપ્યો. બરાબર. તો હવે આ જવાબ ટૂંકમાં છે. ટૂંકમાં હોય તો એને લંબાણ માટેના શબ્દો ઉમેરવાના. લંબાણ માટેના શબ્દો ક્યાંથી મળે? ઉપરથી મળે. બરાબર. તો જ્યોતિ સમીર પૂછે તમે કેટલા આપ્યા? તો જ્યોતિ એવું કે અમે આટલા આપ્યા. તો લંબાણ શું મૂકવાનું? મેં આટલા આપ્યા એટલે આટલા ચૂકવ્યા. તો શું થાય? આઈ હેવ પેઇડ એવું છે ને, અથવા આઈ પેઇડ એવું લખો તો બી ચાલે. હેવ ના લખો તો ચાલે. આઈ પેઇડ. આઈ પેઇડ આ વિધાન થઈ ગયું, લંબાણ થઈ ગયું. આઈ પેઇડ ઓનલી 1000 રૂપીસ. મેં એના માટે આટલા રૂપિયા ચૂકવ્યા એમ. આઈ પેઇડ એટલે કોણ? જ્યોતિ. જ્યોતિ એ વાક્ય વિધાન છે એટલે સંયોજક શું મૂકી દીધું? ધેટ. જ્યોતિ એટલે શી. પેઇડ છે. પેઇડ માટે શું આવે? ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. હેડ પેઇડ ઓનલી 1000 રૂપીસ. એમને સમજાય છે મિત્રો? આ રીતે તમે પેરેગ્રાફ ફોર્મમાં જવાબ લખવા પડે. એક ત્રીજો પેરેગ્રાફ જોઈએ. હાઉ સ્ટફી ઇટ્સ હિયર. અહીં કેટલો બફારો છે, ગુંગળામણ છે. સ્ટફી સ્ટફી એટલે કે ગુંગળામણ. આઈ કાન્ટ સ્ટે હિયર ઇવન ફોર અ મોમેન્ટ. કે હું એક ક્ષણ પણ અહીં રોકાઈ શકું નહીં. સેડ લીલી. પહેલું પાત્ર કોણ આવ્યું? લીલી. મતલબ કે આ બંને વાક્યો કોણ બોલે છે મિત્રો? લીલી બોલે છે. બટ વી વિલ હેવ ટુ વેઇટ હિયર ટીલ મિસ્ટર ભટ્ટ રિટર્ન્સ. પરંતુ વી વિલ હેવ ટુ વેઇટ હિયર આપણે અહીં રાહ જોવી પડશે. ટીલ જ્યાં સુધી મિસ્ટર ભટ્ટ રિટર્ન્સ મિસ્ટર ભટ્ટ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. આવું કોણ બોલે છે? મિસ્ટર પાટીલ બોલે છે. તો આ વાક્યમાં બે કેરેક્ટર છે, એક તો લીલી અને બીજું છે મિસ્ટર પાટીલ. ઓકે. ઓ ગોડ આઈ વિલ ડાઈ હિયર. હે ભગવાન હું તો અહીં મરી જ જઈશ. ઓ ગોડ આઈ વિલ ડાઈ હિયર. હે ભગવાન હું અહીં મરી જઈશ. લેટ્સ ગો ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ. ચાલો બગીચામાં જઈએ અને ત્યાં એમની રાહ જોઈએ. તો તમને ઉપરના બે વાક્ય તો ખબર પડી ગઈ. લીલી એવું કહે છે બહુ ગુંગળામણ છે, બહુ બફારો છે અહીંયા, હું અહીંયા 1 મિનિટ નહીં રોકાવું. તો મિસ્ટર પાટીલ શું કહે છે કે પણ મિસ્ટર ભટ્ટ આવે ત્યાં સુધી આપણે એમની રાહ જોવી પડશે. ત્રીજું વાક્ય ઓ ગોડ આઈ વિલ ડાઈ હિયર. અરે રે હું તો અહીંયા મરી જ જઈશ. સ્વાભાવિક છે આ વાક્ય કોણ બોલતું હોય? લીલી બોલે. બરાબર છે. લેટ્સ ગો ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ. ચાલો આપણે બગીચામાં જઈએ અને ત્યાં એમની રાહ જોઈએ. એટલે સ્વાભાવિક છે આ વાક્ય કોણ બોલશે મિત્રો? મિસ્ટર પાટીલ બોલે. ઓકે. એટલે હવે આપણે અહીંયા જવાબ લખવાનો છે. બરાબર. હવે આપણે અહીંયા જવાબ લખવાનો છે મિત્રો. ચાલો જવાબ આપણી સામે છે. હાઉ સ્ટફી ઇટ્સ હિયર. પેલું બોલે લીલી. લીલી ઉદ્ગાર વાક્ય બોલે છે મિત્રો. ઉદ્ગારમાં યાદ રાખજો એક્સક્લેમ્ડ નામનું રિપોર્ટિંગ વર્બ આવશે. તો લીલી એક્સક્લેમ્ડ. હવે ભાવ પકડવાનો. બહુ ગુંગળામણ છે, બહુ બફારો છે, આમ અણગમાનો ભાવ આવે એમ, નફરતનો. નફરત એટલે આપણે થોડી કોઈ પ્રેમ નફરત એવું નહીં, અણગમાનો ભાવ, કઈ વસ્તુ ન ગમતી હોય એમ. તો મેં અહીંયા ભાવ શું મૂકેલો છે મિત્રો? વિથ ડિસલાઇક. લીલી એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક. હવે ઉદ્ગાર વાક્યમાં ટુ પ્લસ સાંભળનાર આવે. ટુ મિસ્ટર પાટીલ. ઉદ્ગારમાં સંયોજક શું આવે? ધેટ. લીલી એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક ટુ મિસ્ટર પાટીલ ધેટ. અને હવે પેલા વિધાન કરવાનું. વિધાન માટે શું કરવું પડે? પેલા આપણે અહીંથી વોટ કે હાઉ દૂર કરી દેવાનો. ઇટ ઇઝ કરતા ક્રિયાપદ છે, આને એની પાછળ લઈ લો. બરાબર. બેની વચ્ચે શું મૂકવાનું? રિયલી. તો વિધાન શું થઈ ગયું? ઇટ ઇઝ રિયલી સ્ટફી હિયર. અને હવેનું ઇનડાયરેક્ટ શું થાય? ઇટ ઇઝ નું ઇટ વોઝ, નવો શબ્દ રિયલી અથવા વેરી, સ્ટફી હિયર. હિયરનું શું થઈ ગયું મિત્રો? ધેર. અને હવે પાછળનું વાક્ય વિધાન વાક્ય છે એ જોડી દઈએ આપણે. લીલી બીજું શું કહે છે? એન્ડ એડેડ ધેટ. વિધાન વાક્ય છે એટલે સંયોજક શું મૂક્યું? ધેટ. and added that I can't. એનું she could not.
સ્ટે એમને એમ, ઉપર હિયર છે, નીચે શું થઈ જાય ધેર, ઇવન ફોર અ મોમેન્ટ. ઓકે, હવે મિસ્ટર પાટીલ શું કે છે? હવે મિસ્ટર પાટીલ શું કે છે? બટ વી વિલ હેવ ટુ વેઇટ હિયર ટીલ મિસ્ટર ભટ્ટ રિટર્ન્સ. પરંતુ મિસ્ટર ભટ્ટ આવે ત્યાં સુધી આપણે એમની રાહ જોવી પડશે. બરાબર, મિસ્ટર પટેલ સાદું વાક્ય જ બોલે છે, વિધાન વાક્ય છે. તો મિસ્ટર પટેલે લીલીને કહ્યું એમ. મિસ્ટર પટેલ વિધાન વાક્ય છે એટલે શું મૂક્યું? ટોલ્ડ. લીલી, લીલી મૂકો તો પણ ચાલે, હર મૂકો તો પણ ચાલે. મિસ્ટર પાટીલ ટોલ્ડ હર, સંયોજક આવ્યું વિધાનમાં ધેટ વી વિલ હેવ ટુ વેઇટ, એટલે કે વી વિલ એનું થઈ ગયું દે વુડ, હેવ ટુ એમને એમ, કારણ કે વિલ નું વુડ કર્યું તો હેવ ટુ એમને એમ રહેશે. દે વુડ હેવ ટુ વેઇટ એમને એમ. હિયર નું શું થઈ ગયું મિત્રો? અહીંયા ધેર. હિયર નું શું થઈ ગયું? ધેર. ટીલ એમને એમ, મિસ્ટર ભટ્ટ એમને એમ, અને ઉપર રિટર્ન્સ એસ કે ઈએસ વાળું વર્તમાનનું ક્રિયાપદ છે, તો વર્તમાનનું રૂપાંતર શેમાં થઈ જાય મિત્રો? ભૂતકાળમાં થઈ જાય. ક્લિયર? ટીલ મિસ્ટર ભટ્ટ રિટર્નડ. ઓકે, હવે શું કે છે લીલી? ઓ ગોડ આઈ વિલ ડાઈ હિયર. હે ભગવાન, હું અહીંયા મરી જઈશ. બરાબર, ભગવાનને યાદ કરે છે, દયનીય ભાવે અથવા ચિંતાના ભાવે કે છે. બરાબર, આને પણ આપણે ઉદ્ગાર, જ્યારે પણ ભાવનો ઉલ્લેખ થતો એટલે આપણે ઉદ્ગારમાં જ લઈ લેવાનું. તો લીલી બોલે છે, લીલી એક્સક્લેમ્ડ, ચિંતાનો અથવા દયાનો ભાવ છે. વિથ પીટી, બરાબર, વિથ વરી લખો તો પણ ચાલે, વિથ પીટી લખો તો પણ ચાલે. સંયોજક શું મૂક્યું મેં? ધેટ. અહીંયા મેં સાંભળનાર નહીં મૂક્યું. મૂકવું હોય તો તમારે 2+ મૂકવું પડે. લીલી એક્સક્લેમ્ડ વિથ વરી અથવા પીટી ધેટ. ઓકે, હવે આવું ઓ ગોડ, ઓ ગોડ અહીંયા ઉદ્ગાર છે એટલે ઓ નો ભાવ મેં શેલે લીધું? ભાવમાં લીધો. અને ઓ ગોડ, હે ભગવાન, તો એ શું દર્શાવે છે? ચિંતા અથવા દયા દર્શાવે છે. એટલે ઓ ગોડ નું ભાવ મેં શું લખ્યું અહીંયા? વિથ વરી અથવા વિથ પીટી. બરાબર, એટલે હવે એને એ પછી ગયું સમજવાનું. એટલે હવે રહ્યું શું? આઈ વિલ ડાઈ હિયર. તો આઈ વિલ, આઈ એટલે કે શી, લીલીની વાત છે. વિલ નું થઈ ગયું વુડ, ડાઈ એમને એમ, કારણ કે વિલ નું વુડ કરી તો ડાઈ એમને એમ રહેશે. હિયર નું શું થઈ જાય? ધેર. હિયર નું શું થઈ જાય? ધેર. બરાબર, ચલો હવે છેલ્લે કોણ બોલે છે? મિસ્ટર પાટીલ. મિસ્ટર પાટીલ શું કહે છે? લેટ્સ ગો ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ. ચાલો બગીચામાં જઈએ અને ત્યાં એની રાહ જોઈએ. મિસ્ટર પાટીલ બોલે છે. હવે લેટ્સ વાળો ટોપિક છે મિત્રો, યાદ રાખો. લેટ્સમાં શું આવે? રિપોર્ટિંગ વર્બ, સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. મિસ્ટર પાટીલ, રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ. સાંભળનાર કોણ છે? લીલી. સાંભળનાર મૂકવું હોય તો ટુ મૂકવું પડે. ટુ હર, સજેસ્ટેડ ટુ હર. ચલો હવે વાક્ય યાદ કરો. લેટ્સના ટોપિકમાં આપણે શું મૂક્યું હતું કે આરએસ કરતી વખતે આઈડી કરતી વખતે આરએસ માંથી લેટ્સ દૂર કરો, એટલે આને મેં કાઢી નાખ્યો. સંયોજક શું આવે? ટુ અથવા નોટ ટુ. એટલે આ વાક્ય હકાર છે એટલે હું શું મૂકું છું? ટુ. બરાબર, ગો એમને એમ, ગો ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ. સમજાય છે મિત્રો? તો આ રીતે પેરેગ્રાફ ફોર્મમાં પણ તમને કોઈ પ્રશ્ન આપેલો હોય સ્પીચનો તો તમે અહીંયા આ રીતે સોલ્વ કરી શકો. બસ આમાં મિત્રો ખાલી યાદ એ રાખવાનું છે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. ઓકે, અને થોડા ક્રિયાપદના સર્વનામના નિયમો. તો આજના લેક્ચરમાં આટલું જ. મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.